કાવ્ય 3 મોક્ષ. ઉષ્ણસ. ગમ્યા તે ચહેરાઓ ઉપર નયનો નીડ રચતા, અસી ચહેરે ચહેરે મુજ જીવન યાત્રા વિકસતી. અકેકાયે આખો ઠલવાઈ જતો લાગની ઘટ, ક્યાંયથી ના જાને અતલ અમીના કોક કૂપથી. ભરાઈ આવે જ્યાં ઉપર ઘટ પાછો છલકતો, તદા સામે ચહેરો પણ અવર તૈયાર વળી કો. ભરાતો ઠલવાતો મુજબ હૃદયનો રેહંટ ફરતો, જતો લૂંટાવતો વદન વદને જન્મ શતકો. તની ભેગી પ્રીતિ અશીવિધ હું જન્મો ખૂટવતો, બને કે આ જન્મે જ જુહું ભવના ચક્રથી છૂટી. ચયા ચહેરાઓની ગણતરીથી માપું મુજબ ગતિ, નથી મારે અવર વળી કો મોક્ષની રીતિ. મુમુક્ષુ તો મારા હૃદય, ચલ આ પંથ વહીએ. મળ્યા જે બે ચહેરા અધિક અહીં તે ચાહી લઈએ. કૌંસમાં તૃણનો ગ્રહ, પૃષ્ઠ 63 1964 કૌંસ પૂરો. પેરેગ્રાફ. ચોવીસીના કવિઓમાં ઉષ્ણસ અને જયંત પાઠકના નામો રાજેન્દ્ર નિરંજનની કવિ બેલડીની જેમ એકી સાથે લેવાતા હતા. ઉષ્ણસ પ્રકૃતિ અને પ્રેમના કવિ, સતત અને ખૂબ લખનારા કવિ હોવા છતાં એમને ઘણી કવિતામાં સારી ગુણવત્તાને કળા દાખવ્યા છે. અહીં એમનું મોક્ષ કાવ્ય પ્રણય કાવ્ય લેખે લીધું છે, પણ વાંચનારને તથા અભ્યાસી સમજાશે કે આ કાવ્યમાં પ્રેમ તથા જીવન, પ્રેમ તથા દર્શનનું ચિંતન પણ છે. કવિ પાસે એના પોતાના વિચારો હોવા ઘટે. ઉષ્ણસે પણ અહીં પોતાનું જીવન દર્શન પ્રેમના સંદર્ભે રજૂ કર્યું છે. એ આસ્વાદ છે. ફકરો. પ્રેમને કવિતા સાથે પહેલી નિસ્બત છે. જગતની ઉત્પત્તિ પ્રેમનું પરિણામ ના માનીએ સહી, પણ સ્ત્રી પુરુષના જન્મ સાથે જ પ્રેમ જન્મ્યો છે. પૃથ્વી સમિષ્ટમાં પણ પ્રેમના આધારે ઘણું ટકેલું છે. પ્રેમની શરૂઆત એ એક રીતે કવિતાની શરૂઆત ગણાય. પ્રેમ એક અશબ્દ કવિતા જેવો છે. નજરો મળતા જ એક મૂક કવિતાનો આનંદ આપે છે. કવિઓએ અનુભૂતિને પછી શબ્દસ્થ કરે છે. શબ્દની ખૂબીથી, લયના આવર્તનોથી અને ભાવના આરોહ અવરોહથી આ બધું વધારે ગ્રાહ્ય અને સદ્ય આસ્વાદ લાગે છે. ઉષ્ણસે એવી પ્રેમ કવિતા આપી છે. ફકરો. મોક્ષ સોનેટ છે. શિખરીની છંદમાં પ્રેમભાવની અભિવ્યક્તિ સહજ ઝરણા જેવી લાગે છે. કાવ્યમાં પ્રેમ માટેની ભરપૂર તરસ છે. કવિ પ્રેમ વિના રહી શકતો નથી. અહીં તો એ જ રસ્તે જે કોઈ ચહેરો મળે તેને ચાહી લેવા ઉત્સુક છે. કેમ કે જીવનનો અર્થ જ પ્રેમ છે. જીવનની રીતિ એટલે જ ચાહવાની રીતિ. ચાહ્યા વિના જીવન જ નથી. કવિતા તો અંતે કહે છે કે ચાહીને હું મારા જીવનની ગતિને માપું છું અને મારે માટે તો મોક્ષ મેળવવાની એ જ એકમાત્ર રીતિ છે. કેટલી સાચી વાત છે. ચાહવું એ ભક્તિની શરત છે. ચાહવું એ પ્રેમની શરત છે. એટલે મોક્ષ માટેની પણ એ જ શરત છે. ચાહ્યા વિના મોક્ષ મળે જ ક્યાંથી? આમ સાદી પ્રેમ કથાથી પ્રારંભાતું કાવ્ય અંતે મોક્ષની દર્શન કથા સુધી આપણને લઈ જાય છે. ચાહવું એમાં માનવતા છે. ચાહવું એમાં લાગણી છે. ચાહવું એ જ વિકાસ છે. ફકરો. એટલે તો કાવ્યનો નાયક ગાઈ ઉઠે છે. ગમ્યા તે ચહેરાઓ ઉપર નયનો નીડ રચતા. પ્રેમ કરવા પરવાનગી મેળવવાની હોય નહીં. ચહેરો ગમે એટલે તરત જ આંખો એના ઉપર પડાવ નાખે છે. નયનો નીડ માળો રચે,
જેમાં હૂંફ હોય, પ્રેમ ઉષ્મા હોય છે. કવિ કહે છે કે આમ ચહેરે ચહેરે જીવનયાત્રા વિકસે છે. ચહેરાઓને ચહે જવાના જીવનમાં ચોરે ચૌટે, સ્ટેન્ડ સ્ટેશને, વાટે ઘાટે, બજારે મેળે આપણને ચહેરાઓ મળે છે, આકર્ષી રહે છે. આ બધા ચહેરાઓ ઉપર આપની લાગણીનો ઘડો ઠલવાતો રહે છે. કવિ કહે છે કે પ્રેમની સરવાની ખૂટતી જ નથી. હૃદયનો કૂવો અટલ છે, ઊંડો છે. એમાંથી અમીના કૃપા ભરાઈ આવે છે ને ચહેરાઓ ઉપર ઠલવાય છે. એક ઘડો ઠલવાય ને બીજો ભરાય, ઘડા ભરાય એમ જાણે ચહેરાઓ પણ તૈયાર છે. પરિચિત, અપરિચિત, કોઈ તો ગયા જન્મના પરિચિત લાગે. કોઈને બસની બારીએ જોયા તો કોઈને ઝરૂખે એ ચહેરા યાદ રહે છે. સસ્મિત, આમ ચાહવાનો રેન્ટ ફરતો રહે છે. પ્રેમના ઘડા હૃદયકૂપમાંથી ભરાતા ઠલવાતા રહે છે. કવિ જન્મોજન્મની પ્રીતિ જાણે લૂંટાવી રહ્યા છે ને આમ ચહીને જ એ અવતારો પૂરા કરે છે. કવિએ પ્રેમને આ રીતે અવતાર કથા સાથે જોડીને પ્રેમની અજરતા અમરતા ચીંધી છે. વળી પ્રેમની મધુરતા તો છે જ, નહીં તો ચહેરાઓ ઉપર ચહેરાઓ ક્યાંથી ચહી શકાય. ફકરો. ચહીને જીવતો, જન્મો ખૂટવતો કાવ્યનાયક કહે છે કે જો આ જન્મે હું ભવના ચક્રમાંથી છૂટી જઈશ તો એમાં પણ આ ચહ્યાનું પવિત્ર પુણ્ય કર્મ જ જવાબદાર હશે. એટલે તો એ સહજ ગાઈ ઉઠે છે. ચહ્યા ચહેરાઓની ગણતરીથી માપું મુજબ ગતિ નથી મરે અવર વળી કો મોક્ષની રીતિ. મોક્ષ પામવાની બીજી કોઈ રીતિ જ નાયક પાસે નથી. ચાહવું એ જ જડીબુટ્ટી છે. ચાહવાની રસમ એ જ જીવન ગતિ છે. કેટલા ચહેરાઓ ચહ્યા એ જ ગણતરીએ મોક્ષની દિશામાં જવાય છે. અને એટલે તો કવિ પોતાના મોક્ષ ઈચ્છુક હૃદયને કહે છે, મુમુક્ષુ તો મારા હૃદય, ચલ આ પંથ વહીએ, મળ્યા જે બે ચહેરા અધિક અહીં તે ચાહી લઈએ. ફકરો. આવું સાહસ કવિ જ કરી શકે. ઘરમાં બેસી રહેવાની વયે પણ કાવ્યનાયક પોતાના હૃદયને કહે છે કે મારા મુમુક્ષુ, મોક્ષ માટે ઉત્સુક મન હૃદય, ચાલો ઉઠો. ઘરમાં બેસી રહેવાને બદલે આ જીવન પથ પર ડગલા ભરીએ. ચાલો આ રસ્તે નીકળીએ. કાલે કોને જોઈ છે. આજે જે બે ચહેરાઓ રસ્તા પર મળે એને ચાહી લઈએ. હા, જે કોઈ ચહેરાઓ વધારે મળે, ચાહવા માટેની મોકળાશ મળે તો ચાહી લઈએ. કોઈ સંત જેમ માનવીને ચાહવાની વાત કરતો હોય એવી રીતે અંતે કવિ પણ ચાહવાની વાત કરે છે. પ્રેમ અને પ્રેમ. પ્રેમ વિના મોક્ષ નથી. કવિ પ્રેમ દ્વારા મોક્ષની આ વાત મૂકે છે. કવિતામાં એ વાત આપણને ભાવે એવી રીતે આવી છે. કવિતાની એ સિદ્ધિ છે. આ સાથે કાવ્ય 3 પૂરું.